હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નાય તો એને ફોલ સેટ થઈ ગયા. આપણે જાગીને હવે નીચે જઈએ, ચા પાણી કરીએ, એવું બધું હે. આગળ તમને બતાવી દો. નાસ્તો આપણે ચા પાણી પીએ અને પછી આગળનું કંઈક વિચારીએ શું છે શું ક્યાં જવું હોય. તો મિત્રો આપણે આવી ગયા હતા આફ્ટર લોંગ ટાઈમ, બહુ જાજા ટાઈમ પછી. મસાલો ખાઈ બધું બતાવી દીધું. પાટીએ થઈને આપણે થોડાક ગાડી ભૂખી થઈ ગઈ, જઈને ખવડાવવા આવી ગઈ. ગાડી ભૂખી થઈ એટલે ખવડાવવા આવી ગયા. આપણે રેકડા અહીંયા થોડીક વાર આફ્ટર બહુ જાજા સમય પછી ફાઇનલી બહુ જાજા સમય પછી શ્રી ગણેશ થાય છે પાછું. અને આ ભગીરથના માલિક જોવો તમે, હાવેણા મારે એવું બધું કરે. આવી પોતી કરો હા ભાલો, બપોર પછી ભજીયા કરી નાખીએ હે ને મામા? હાલો મળીએ ઘેરે જઈ, મહેમાન છે નીકળી. ખાઈ પીને આપણે ટેકાવી દીધી હતી અને જાગી ગયા. એને વાગ્યા છે 4 જેવું વાગ્યું. મહેમાન તો વયા ગયા. જાગી તો વયો ના ગયા, આમ તો મહેમાન વયા ગયા ને. હવે પાછું જવાનું હોય. એક ફોન આવ્યો તો ત્યાં આપણે સવારે ગયા તારા જેવું કે કામ છે આવ, તો મેં કીધું જઈ આવીએ શું છે શું નહીં. બરાબર, જાય પછી ખબર પડે. ચલો તો મળીએ આગળ. જ્યાં સવારે ગયા હતા યાદ જવાનું હે ગોપને પાટીએ. મિત્રો આપણે જતા હતા ગોપને પાટીએ અને એવું બને જ નહીં કે આપણે અહીંથી નીકળ્યા હોય ને ફાટક ખુલ્લી હોય. હું જોવો તમને બતાવું. કાલે એક વખત નીકળો ને કાલે ફાટક બંધ હતી અને આજે 2 વખત નીકળો, બે વખત બંધ. આપણે કંઈ પર્સનલી વાંધો જ નથી ને એરી એને આપણે એરી અવરું થઈ ગયું. હાલો મળીએ આગળ. ભાઈ આ ગાડી તો માલગાડી હે, બહુ જબરી નહીં ગયો. હાલો મિત્રો, આપણે આવી ગયા ગોપને પાટીએ. જોવો તમે. અને આની કામ કેવું ચાલુ કરાવ્યું હોય ખબર તમને? ઉપડી જાય, ઉપડી ગયો. આ રિવેશમાં કેમ પડે? મોબાઈલ લઈ લો, લઈ લ્યો. હું કહેતો હતો ફાંકી લેતો. હાલો ભાઈ, તો આપણે જવાનું હોય પોપી. હા ના ઓલી હા, આપણે લેવા જવાનું હોય પોપિયા. કામમાં કંઈ નથી, કાઢ લેવાનું. પોપિયા લેવા જાઉં ને આફ્ટર લોંગ ટાઈમ, બહુ જાજા સમય પછી આપણે આ ગાડી હાંકી છે. હાલો ને, એટલી વાર લાગે. આ કિસા બેઠી જો હે લીલી કે હુકલ નથી નહીં. આપણે આવ્યા જોવા કેવું ગામ છે. મોટી ગામમાં જોતા હોય એ કહેજો. ગુજરી હો ભાઈ. ₹10,000 આમ ને તેમ ને ફલાણું ઢીકડું. જો તમે આવ્યા કોઈ ત્યાં ગુજરી? કઈક આવી તો નહીં, એ કાયમ આવતો.
મિત્રો આપણે આવી ગઈ છીએ પોપિયા લેવા માટે ને પોપિયાનો બગીચો તો છે. પોપિયા હોય કે નહીં ખબર નહીં, લગભગ તો અત્યારે સિઝન છે એટલે પોપિયા હોય જ. જુઓ તમને બતાવું, અહીંયા છે પોપિયાનો બગીચો, આગળ છે નારિયેળ ને એવું બધું. લોકેશનની વાત કરીએ ને તો કયા રોડ ઉપર છું ને ક્યાં છું, આ બાજુના કોઈ જોતા હોય તો કોમેન્ટ બોમેન્ટમાં જરીક ટક કરી નાખજો તમારી રીતે. આ રોડ છે અને હાલો જોઈ લ્યો, જરાક જાય મહાદેવનું મંદિર છે એવું બધું છે. અને આ લોકેશન છે. આ લોકેશન ક્યાં આવેલું ને એ તમારે ગેસ્ટ કરવાનું છે, શું છે શું નહીં, બરાબર? એ જોઈ લેજો ક્યાંનું છે એ. આપણે પોપિયાવાળી ફિલ્મ કરીને આવી ગયા હતા. તાજો ઘાણું નીકળે, તમારે કોઈને જોતો હોય તો લઈ જાઓ. જો ઈશા બોઈત ખોતી જાય નહીં, હો બોઈત ખોતી જાય. હા ભાઈ ગાંઠિયા બની ગયા, હાલો લીટરે ચા મંગવી લીધા, આપણે ખાઈ લઈએ. શું કાઢો લીટરે ચા જોઈ જાય એટલા જણા, લીટર કોઈને જોતો હોય તો કમેન્ટ કરો ભાઈ, મેસેજ કરો, ટક કરો એટલે આપણે પાર્સલ મોકલી જાવ. એમને એમ નહીં મળે ખોટી ઓલે. હા ગલાસ જ. હાલો ઘર ભેગીને જઈને ખાઈ લઈ હવે, અને ઘરેથી આવા પ્રોગ્રામ થઈ જાય આપણો કમ્પ્લીટ. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, મસ્ત મજાનું ઘરે આવીને જમી લીધું છે અને ઉપર આવી ગયા છે. ઉપર બેસીને થોડીક વાર વ્લોગ એડિટ કરીશું, એવું બધું કર્યું. કારણ કે વ્લોગ અત્યારે બનાવ્યો હોય પાછો અત્યારે એડિટ કરીને અપલોડ કરવાનો હોય, તાજો જ દેખાડવાનો, તાજો ખાણવામાં કાઢીને બરોબર. એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા જ એડ કરીશું. તો જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.